સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મૌલાના હાલ 11 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે સમગ્ર મામલાની ઊંડી તપાસ માટે NIAની ટીમ પણ સુરતમાં ધામા નાખ્યા છે. રાષ્ટ્રીય એજન્સીઓએ પણ મૌલવીની ઊંડી પૂછપરછ શરૂ કરી છે. દરમિયાન મોરબીનો એક વિડીયો સામે આવ્યો છે. મૌલવી દ્વારા આ વિડીયોમાં કહેવામાં આવ્યું હતું કે હજુ અમે જેહાદ શરૂ કર્યું નથી. જેહાદ પહેલાના સમયમાં થતા હતા અને તમે લોકો આવો હાલાત ઊભો કરશો તો જેહાદ આજે પણ થશે. જે દિવસે જેહાદ થશે ત્યારે મુસલમાન સરબલંદ રહેશે અને મુસલમાન સાથે અલ્લાહ રહેશે. આજે જો જંગના હાલતમાં ઊભા થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે. એક વાત ભૂલી જજો કે મુસલમાન હિન્દુઓથી ડરે છે. મુસલમાન જો કરવા ઈચ્છે તો નાનામાં નાનો બાળક પણ તમને ટપકાવી દેશે. મૌલાનાએ એવું પણ જણાવ્યું હતું કે લડવું હોય તો કાફીરો સાથે લડો, તેનું ગળું પણ કાપી નાખો. અલ્લાહે પણ કહ્યું છે કે તમે કાફીરોને ખોપડી ઉડાવો તો જન્નત મળશે. સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મૌલવી હાલ 11 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે સમગ્ર મામલાની ઊંડી તપાસ માટે NIAની ટીમે પણ સુરતમાં ધામા નાખ્યા છે. રાષ્ટ્રીય એજન્સીઓએ પણ મૌલવીની ઊંડી પૂછપરછ શરૂ કરી રહી છે. દરમિયાન મોરબીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કાફીરોની ખોપડી ઉડાવો તો જન્નત મળશે તેવું જણાવી રહ્યા છે. મૌલાના ભાઈને પૂછપરછ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી અને પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કર્યો. સુરત પોલીસે તાજેતરમાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યા કરવાનું ષડયંત્ર રચનારા મૌલવી અમહમદ સોહેલ અને અબુ બકરની ધરપકડ કરી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ અબુ બકર પોલીસે કહ્યું કે તેણે હત્યાનું ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કર્યો હતો. હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા નેતાઓ અને હોદ્દેદારોને ફોન કરીને મારી નાખવાની ધમકી પોલીસની ફરિયાદ મળતા પોલીસે સોહેલ અબુ બકરની ધરપકડ કરી હતી. સુરતમાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યાના કાવતરા મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામરેજના કઠોરથી સોહેલ અબુ બકર નામના એક મૌલવીની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેની પાસેથી કેટલાક સાથેના ચેટિંગ અને હથિયારની ડીલ થતી હોવાના પુરાવા પણ સુરત ક્રાઇમ બ્રાન્ચને મળ્યા હતા. તો આ બાબતે વધુ તપાસ માટે NAI, CID ક્રાઇમ અને ATS જેવી એજન્સીઓ પણ મૌલવીની પૂછપરછ કરી રહી છે. મૌલવીના તાર નેપાળ અને પાકિસ્તાન સાથે જોડાયા હોવાનું પુરવાર થતાં તપાસ એજન્સી નેપાળમાં પણ તપાસ કરી રહી છે. તો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલવીના ભાઈ અને મૌલવીની સાથે ભણતા કામરેજ, કઠોર અને તેની આસપાસના વિસ્તારમાં મદરેસાઓમાં બાળકોનો અભ્યાસ કરાવવા અન્ય મૌલવીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સોહેલ અબુ બકરના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ સોહેલનો વધુ એક હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો 2018નું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને વિડીયોમાં તે જેહાદની વાતો કરી રહ્યો છે. મૌલવી દ્વારા વિડીયોમાં કહેવામાં આવ્યું હતું કે હજુ અમે જેહાદ શરૂ કર્યું નથી. જેહાદ પહેલાના સમયમાં થતા હતા અને તમે લોકો આવો હાલાત ઊભો કરશો તો જેહાદ આજે પણ થશે. જે દિવસે જેહાદ થશે ત્યારે મુસલમાન સરબલંદ રહેશે અને મુસલમાન સાથે અલ્લાહ રહેશે. આજે જો જંગના હાલાત ઊભા થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે. એક વાત ભૂલી જજો કે મુસલમાન હિન્દુઓથી ડરે છે. મુસલમાન જો કરવા ઈચ્છે તો નાનામાં નાનો બાળક પણ તમને ટપકાવી દેશે. મૌલાનાએ એવું પણ જણાવ્યું હતું કે લડવું હોય તો કાફીરો સાથે લડો, તેનું ગળું પણ કાપી નાખો. અલ્લાહે પણ કહ્યું છે કે તમે કાફીરોની ખોપડી ઉડાવો તો તમને જન્નત મળશે. મૌલાનાની તપાસમાં તેણે કરેલા ઇન્ટરનેશનલ કોલની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. ત્યારે મૌલાનાના ભાઈને પૂછપરછ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે. હાલ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૌલાના કેસમાં એજન્સીની એક ટીમ નેપાળ પહોંચી છે, જ્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. મૌલાના દુબઈ, નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કરેલા કોલની વિગતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. મૌલાનાએ લીધેલી સોપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને જે હથિયાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૌલાના હિન્દુ સંઘના આગેવાનોની ચૂંટણી દરમિયાન હત્યા કરવાનો હોવાની વિગતો પણ પોલીસના હાથ લાગી છે.